મિત્રો અંબાજી ડુંગર ઉપર જે મંદિર છે ત્યાં માતા અંબાની કોઈ મૂર્તિ નથી કે કોઈ ફોટો નથી, પણ ત્યાં એક માતાની યંત્રની પૂજા કરવામાં આવે છે. અને આ યંત્રની પૂજા કરતાં પહેલાં પૂજારી આંખે પાટા બાંધે છે. એ તમને ખબર છે કેમ પાટા બાંધે છે એ હું તમને જણાવું. આ પૃથ્વી ઉપર મૂર્તિની પૂજા કરવાની પરંપરા ચાલુ થઈ ન હતી તે પહેલાં આ મંદિરની સ્થાપના થઈ હતી. તમને ખબર છે આ મંદિર 51 શક્તિપીઠોમાંનું એક મંદિર છે. અને કહેવામાં આવે છે કે અહીંયા માતા સતીનું હૃદય પડ્યું હતું. એક વાર્તા છે, એ તમને હું જણાવું, પછી તમને ખબર પડશે કે અંબાજી નામ ક્યાંથી પડ્યું. તો એ કથા એવી છે કે પ્રજાપતિ દક્ષ એક યજ્ઞનું આયોજન કરતા હતા. તે યજ્ઞમાં બધા જ દેવી દેવતાઓને બોલાવવામાં આવ્યા, પણ તેમની દીકરી અને જમાઈને બોલાવવામાં નહોતા આવ્યા. ત્યારે માતા સતીને આ વાતની જાણ થઈ તો એ રિસાઈ ગયા હતા. અને તેમને આ ખબર પડી તો એમના પિતાને એ મળવા દોડી ગયા અને ગુસ્સામાં તેમને પોતાના શરીરનું યજ્ઞમાં હોમી દીધું હતું. અને આ પછી ભગવાન શંકર જે માતા સતીના શરીરને લઈને તાંડવ નૃત્ય કરતા હતા અને પછી ત્રણેય લોકોમાં એ ફરવા લાગ્યા. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે માતા સતીના શરીરના ટુકડા કરી દીધા. આ ટુકડા જમીન ઉપર 51 જગ્યાએ પડ્યા હતા અને એ જ ત્યાં 51 શક્તિપીઠોનું નિર્માણ થયું હતું. અને આ એક આશાપુરના ડુંગર ઉપર માતા સતીનું હૃદય પડ્યું હતું. ત્યારથી જ આ મહાન શક્તિપીઠ બની ગયું અને તેમનું નામ પણ અંબાજી ધામ આપવામાં આવ્યું છે. તો તમને એટલી તો ખબર પડી ગઈ હશે કે અંબાજી કેવી રીતે ત્યાં પ્રાગટ્ય થયું અને ત્યાં યંત્રની પૂજા થાય છે, કોઈ મૂર્તિ નથી ગબ્બર ઉપર. તો તમે ચલો હું તમને મંદિરના દર્શન કરાવું, માતાજીના યંત્રની દર્શન કરાવું, માતાજીના જે મંદિર છે એમની દર્શન કરાવું. ફાઇનલી ગાઈઝ અમે અંબાજી પહોંચી ગયા છીએ અને સામે અંબાજીનો ગેટ પણ દેખાય છે. અને અહીંયાથી અમે પ્રસાદી લઈ અને પછી અંદર મંદિરમાં જવાનું છે. સામે ગેટ બધા આગળ જાય છે. ગાઈઝ આજે તો બહુ બધી ભીડ છે. રજાનો દિવસ છે. અંબાજીમાં પબ્લિક ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ છે. મોબાઈલ ને બધું જમા કરવાનું છે. ફાઇનલી દર્શન સરસ મજાના થઈ ગયા છે. દર્શન કરીને બધા બહાર આવીને વિશ્રામ ગૃહ આગળ બેઠા છીએ. ભાદરવી પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન પણ કરે છે. બહુ મહત્વ છે આ મંદિરનું. ફાઇનલી દર્શન થઈ ગયા છે સરસ મજાના. અને અંબાજીનું આ બજાર છે. બજારમાં બધી જ વસ્તુઓ મળી રહે છે.
અહીંયા શેડ બનાવેલો છે, ત્યાં આગળ માઈ ભક્તોને તાપ તડકો કે વરસાદ ના આવે એના માટે સરકારે બહુ સરસ વ્યવસ્થા કરી છે. જો લાઈન બી છે અત્યારે, સરસ મજાના દર્શન થઈ ગયા છે આજે. હવે ગબ્બરે 3 કિલોમીટર છે, તો હવે ગબ્બરે દર્શન કરવા. બાદ તો નહીં, પબ્લિક જ નહીં હોય એટલે. અને હજુ તો આપણે દિવસ વહેલા છીએ ને, એટલે જેમ જેમ દિવસ હશે એમ એમ પાછી આવશે હજુ તો. ફાઇનલી અમે ગબ્બરે પહોંચી ગયા છે. હવે ગાડી પાર્કિંગ કરી અને ગબ્બર ઉડન ખટોલામાં પૂજા કરવા માટે મેં પ્રસાદી લઈ લીધી છે અને અહીંયાથી ઉડન ખટોલામાં ઉપર જવાનું છે. ત્યાં જઈને ટિકિટ લઈ હશે. કેવું શું થયું તમારે? દોરી છૂટી ગઈ છે? હવે જવું છે ને પગથિયા ઉપર? ચલો 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 આગળ. ઉડન ખટોલા જવા માટે અહીંયાથી પગથિયા ચડવા પડશે થોડા ઘણા. કેવી બેન બી પગથિયા ચડે છે. થોડુંક ચડવાનું છે, વધારે નથી. જમા કરના પડે. ઉડન ખટોલાની લાઈન, અહીંયા ઉડન ખટોલાની લાઈન છે. અહીંયાથી ટિકિટ લેવાની છે, અહીંયાથી ઉપર જવાનું છે. અહીંયા પ્રાઇસ લખેલી છે ઉડન ખટોલાની. ટિકિટ બાળકો માટે કેટલી છે, મોટા માટે કેટલી છે, બધું જ અહીંયા શો કરેલું છે. અને ફિઝિકલી હેન્ડીકેપ હોય એ લોકોને બી હાફ ટિકિટ હોય છે. પછી આ લાઈનમાં જવાનું હોય છે. અહીંયા નીરોભાઈ ટિકિટ લે છે અને અમે બધા લાઈનમાં ઊભા છીએ. કેયું હાય કેયું બાય બાય. આગળના ઉડન ખટોલામાં પહોંચી ગયા છે. આગળ પહોંચી ગયા એ લોકો તો દેખાતા જ નહીં. ફાઇનલી છે ગબ્બર ઉપર પહોંચી ગયા છે અને ગબ્બરની ધજા પણ દેખાય છે. ઉડન ખટોલામાંથી ઉતરી હવે મંદિરે જવાનું છે. પગથિયા છે, થોડા પગથિયા ચડી અને આગળ ચેકિંગ કરવામાં આવે છે. તો ચેકિંગ કરાવી પછી માતાજીના વડે જઈએ છીએ. ફાઇનલી ગબ્બર ઉપર પહોંચી ગયા છીએ. ચાલો હવે લાઈન પર ચાલો, હવે આગળ બીજા લાઈન ચાલે આગળ. દર્શન કરીને થોડી વાર બેઠા
અને પછી નીચે પાછા ઉતરી ગયા. એ લોકો પાછળ જ રહી ગયા ફરી પાછા. મંદિરના કેન્ટીનમાં નાસ્તો કરી અને પછી સાવ પાર્કિંગ તરફ નીકળી ગયા અને તમને માતાજીના મંદિરના પણ દર્શન કરાવ્યા અને ગબ્બર ઉપર પણ તમને યંત્રના પણ દર્શન કરાવી દીધા. આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.